ખેડૂતોને સાંભળવા વગર વીજ પોલ નાખવા હુકમ કરે છે અને પોલીસને કહે છે કે તમે જાઓ થાંભલા નાખી અને એ વાંધા વિરુદ્ધ જઈને જો કલેક્ટર ફરીથી ઓર્ડર કરશે તો ખેડૂતો હાઈકોર્ટમાં પણ જશે અને સુપ્રીમ કોર્ટમાં જશે 20 વીઘાની જમીનમાં 8 વીઘા તમે ઝડપી લો છો અને સીધી લૂંટ કરો છો। જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, ખેડૂતોના હિતમાં એક ખૂબ મહત્વનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે અને આનાથી ચોક્કસથી ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે। જે જિલ્લા કલેક્ટરો બેફામ છે, ખેડૂતોને સાંભળ્યા વગર મનમરજી અર્થઘટન કરીને નિર્ણયો આપે છે, તેમને લપડાક સમાન અને ખરેખર કાયદા ઉપર ખેડૂતોનો ભરોસો યથાવત રહે એ પ્રકારનો એક નિર્ણય આપ્યો છે। આપણી સાથે ખેડૂત આગેવાન ભરતસિંહજી ઝાલા છે। ભરતસિંહજી, હાઈકોર્ટનો જે આ કાયદો ચુકાદો છે એ શું છે ને ખેડૂતોને કેવી રીતે ફાયદાકારક? ખૂબ જ આ લોકશાહીના મીઠા ફળ નાગરિકોને આપે તો માત્ર ન્યાયતંત્ર જ આપે। આ ન્યાયતંત્રએ જે ચુકાદો આપ્યો એ રાજ્ય સરકારને કરવાનું હતું। ભારતીય બંધારણની કલમ 21 મુજબ તમામને જીવન જીવવાનો અધિકાર છે। હવે જમીન સંપાદનની કાયદાની કલમો અંતર્ગત કોઈ પણ કલેક્ટર કે સરકાર જમીન સંપાદન કરે તો ખેડૂતોને સાંભળવા પડે, એમની જનસુનાઈ કરવી પડે, એમના ડેટા લેવા પડે। હવે આ અમદાવાદ જિલ્લાના કલેક્ટરને બીજા અન્ય કલેક્ટરો બેફામ થઈ ગયા છે, જે એમના આકાની જમીનો હોય એમ ખેડૂતોને સાંભળવા વગર વીજ પોલ નાખવા હુકમ કરે છે અને પોલીસને કહે છે કે તમે જાઓ થાંભલા નાખી દો। તો આની સામે ગુજરાત નામદાર હાઈકોર્ટે એક બ્રેક લગાવી છે કે આ ધરતીમાં ધરતીપુત્રોને પૂછો, એમને સાંભળો, અમને એમના એવિડન્સ લો અને એ એવિડન્સ લઈને 23 તારીખે તમે ફરીથી હુકમ કરો। આ લડત આપણી આજની નથી, આપણે પહેલાંથી કહેવી છીએ કે જે રાજપત્ર બહાર આવ્યું ત્યાંથી જ ખામી ભરેલી છે। જે આપણે જોયું હતું કે રાજપત્ર જ્યારે ડિસેમ્બર મહિનામાં જાહેર થયું ત્યારે ગામના નામ આપ્યા છે, કોઈ ખેડૂતને જાણ કરી નથી, છેવાડાના ન્યૂઝપેપરમાં આપ્યું છે અને વીજ કંપનીઓ, કલેક્ટર અને સરકારની મિલીભગતને કારણે આવડું મોટું આંદોલન થયું। આંદોલનકારીઓનો ધન્યવાદ, રૂક્યા નહીં, ઝૂક્યા નહીં અને આપણા ગુજરાતના ખેડૂતો ફૂટ્યા નહીં। આ ગુજરાતના ખેડૂતો જે આટલા બધા આવ્યા એની હવે આપણી જીત તરફ થઈ રહ્યા છે। તો ખેડૂત ભાઈઓ, બે લડત છે, એક રાજતંત્ર સામે લડત છે અને ન્યાયતંત્ર સામે ન્યાય લેવા માટે જવું પડશે। આ એક દિવસના આંદોલનથી, એક દિવસના ધરણાથી કે એક દિવસના રેલ લોકોથી કાંઈ થવાનું નથી। તો આપણું ભારતીય બંધારણની કલમ 21 મુજબ જીવન જીવવાનો અધિકાર છે। આ 23 તારીખે કલેક્ટર સાહેબ શું ઓર્ડર કરે છે એની સામે પણ આપણે હાઈકોર્ટમાં જે આપણી પેન્ડિંગ પિટિશન જાય છે, સુપ્રીમ કોર્ટમાં પણ જવું છે અને અમે બધા સાથે સંગઠનો મળીને એક નવી તૈયારી કરવી છે કે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આ વીજ રાજપત્રમાં ફેરફાર કરે, કારણ કે એમના હાથમાં પાવર છે। તો ખેડૂતોએ પૈસો ખર્ચી ધોળા અને હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું ન પડે। તો નૈતિક મૂલ્યો સાથે મોદી સાહેબ, આ ગુજરાત સરકારનો કોઈ આમાં વાંક જ નથી। આપણે તમામ ખેડૂત સંગઠનો સાથે જે કંઈ આંદોલન કરો એમાં મારી કોઈ રોક નથી, પણ ગાંધીજીના માર્ગે હીરો થવા માટે કે આપણા કપડાં ફાડી નાખી કે આપણે કોઈના એ બિલકુલ અમે પસંદ નથી કરવાના। કોઈ પણ સંગઠન આંદોલન કરશે એને અમારો તન મને ધનથી સમર્થન છે। હવે આ મુખ્ય મુદ્દા ઉપર કે ભારત સરકારને આપણે વિનંતી કરવી કે રાજપત્રની અંદર જે ખામી રહી છે એ દૂર કરે અને અમારે જમીન તમને વેચાતી નથી આપતી। બિલકુલ। હવે એક મહત્વની વાત એ કરીએ કે અમદાવાદ જિલ્લા કલેક્ટરના નિર્ણય સામે હાઈકોર્ટે ચુકાદો આપ્યો એ રાજ્યના બીજા વિસ્તારના, બીજા જિલ્લાઓના કલેક્ટર અને બીજા જિલ્લાના ખેડૂતોને કેટલો ફાયદાકારક રૂપ સાબિત થશે? સમગ્ર દેશના જો નૈતિક મૂલ્યવાન કલેક્ટર હોય, ભારતીય બંધારણ વાંચ્યું હોય, રેવન્યુ એક્ટ વાંચ્યો હોય અને એમનામાં જો ઈશ્વર વસ્યો હોય તો બધા કલેક્ટરોએ એમના હુકમ એમની જાતે રદ કરવા જોઈએ। મહેસૂલ સચિવે, આજે આપણા માધ્યમથી હું રેવન્યુ ડિપાર્ટમેન્ટને કહું છું, રેવન્યુ સચિવને કહું છું કે ગુજરાત સરકાર એક પણ જાહેરનામું બહાર પાડે કે ખેડૂતોને સાંભળવા વિગા ગુજરાતના જેટલા પણ કલેક્ટરોએ ઓર્ડર કર્યા છે રદ કરવામાં આવે અને દિન અને 90 દિવસની અંદર ગ્રામ પંચાયતના ઠરાવો, તમામ વ્યક્તિગત ખેડૂતોની અરજીઓ, એમની વાધા અરજીઓ, એમના સૂચનો અને એમની વ્યાજની માંગણીઓનો એક ફર્સ્ટ ક્લાસ આઈડેન્ટિફાઈ કરી અને એક બ્રીફ બનાવે અને એ બ્રીફ ભારત સરકારમાં મોકલે। ત્યાં સુધી સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં તો આજથી નથી તે ત્યાં વીજ પોલ ન નાખવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ અને રેવન્યુ મિનિસ્ટરને વિનંતી કરું છું કે આજે એક જાહેરનામું બહાર પાડે।
હાઈકોર્ટે જે આ ઓર્ડર આપ્યો છે એમાં શું ટાંક્યું છે, શું મહત્વના મુદ્દાઓને ગ્રાહ્ય રાખ્યા છે? હાઈકોર્ટે એમ કીધું છે કે ખેડૂત અરજદારની એવી અરજી છે કે ખેડૂતોએ આપેલા વાંધા તમે ધ્યાન ઉપર લીધા નથી. રેવન્યુ ડિપાર્ટમેન્ટની કલમ 15 કે કલમ 16 જે કંઈ કલમ છે એ કલમ મુજબ ખેડૂતોને સાંભળવા ફરજિયાત છે. એમની લેખિત મુદ્દા અંદર લખવા પડે ઓર્ડરમાં. એ ક્યાંય આમાં આવતું નથી. એટલે ફરીથી કલેક્ટરે જે હુકમ કર્યો હતો એ રદ કર્યો. જીતપોલ સાંભળે જ્યાં સુધી બીજો ઓર્ડર આવે ત્યાં સુધી ન નાખી શકે. અને હવે આ 19 તારીખથી 23 તારીખ સુધીની અંદર જે ખેડૂતો વાંધા રજૂ કરશે એ વાંધા એને ઓન રોકડ લેવા પડશે. અને એ વાંધા વિરુદ્ધ જઈને જો કલેક્ટર ફરીથી ઓર્ડર કરશે તો ખેડૂતો હાઈકોર્ટમાં પણ જશે અને સુપ્રીમ કોર્ટમાં જશે. આની સાથે સાથે આ વાત રાજપત્રમાં જ લખેલી છે. તમે જે જોઈ છેલ્લા 16 લીટીઓ. અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે, મહેસૂલ વિભાગના ઠરાવો છે. જ્યારથી ભારતનું બંધારણ બન્યું ત્યારથી આ બધા નિયમો છે કે તમારે ખેડૂતને એક્સ્ટ્રા હાઈવે 1991માં સંપાદન કર્યો લીધી, ગામમાં નિશાળ બનાવે છે તો સંમતિ લેશે, સમગ્રપણે સંમતિ લેશે. આ તો આવડું મોટું 20 વીઘાની જમીનમાં 8 વીઘા તમે ઝડપી લો છો અને સીધી લૂંટક કરો છો. આ તો સરકારે આના ઉપર લેન્ડ ગેમિંગ, આતંકવાદી એવા કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિના ડીએમઓ ઉપર અને વીજ કંપનીઓ ઉપર રાજ્ય સરકારે આમના ઉપર એફઆઈઆર કરવી પડે અને ખેડૂતોએ એફઆઈઆર કરાવવી પડે. અને એફઆઈઆર કરાવવા પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં નજીકના ડીજીને ફોટા સાથે આપો અને પછી ગુજરાત હાઈકોર્ટમાં રીડ કરો કે મારા ખેતરમાં જો તમારા મીડિયાના અહેવાલ સાથે આપણે આપો. બધા જેલમાં જાય. બિલકુલ, આભાર ભરતસિંહજી. તો હાઈકોર્ટનો જે આ નિર્ણય છે એ ખૂબ આવકારદાયક નિર્ણય છે અને ગુજરાત તેમજ દેશના ખેડૂતોને રાહત આપતો નિર્ણય છે. હવે બીજા કલેક્ટરો પણ સાંજમાં સમજી જાય કે ગુજરાત અને દેશનું ન્યાયતંત્ર આ પ્રકારની મનમાની ચલાવવા માટે તૈયાર નથી. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.